નમસ્તે મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એનું ઇંગ્લિશનું પેપર જોવા જઈ રહ્યા છીએ ગુજરાતી મીડિયમમાં, અને એ છે અપેક્ષિતનું પેપર 2 કે જે 2021ની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એમાં આપણે સેક્શન સી, ડી અને ઈ એમાં ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આપણે જોઈએ છીએ. ગ્રામરના બધા સી, ડી બધા જ, અને ઈની અંદર 1 કે 2 ટૉપિક કરાવું છું, એ ધ્યાન રાખજો. ચલો હવે આપણે જોઈએ પહેલાં મેચ ધ સેન્ટન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન્સ. એમાં પહેલું જે છે કે હાઉ લોંગ હેવ યુ બીન સ્લીપિંગ, એટલે તમે કેટલા સમયથી ઊંઘી રહ્યા છો. તો હાઉ લોંગ શબ્દ આવે એટલે હંમેશા ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયનો ગાળો આવે. એમાં બે શબ્દો યાદ રાખવાના, હાઉ લોંગ અને ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ. ત્યાર પછી આવે ધ મેન હુ ઇઝ વેરિંગ અ વ્હાઇટ શર્ટ ઇઝ અવર ટીચર. માણસ કે જે સફેદ શર્ટમાં છે એ અમારા ટીચર છે. અહીંયા હુ અથવા હુમ આવે તો એ પર્સન એટલે માણસ, વ્યક્તિ આવે. હુ અથવા હુમ માણસ માટે જ વપરાય છે, એટલે હુ એટલે હુ અથવા હુમ હોય તો પર્સન લખવાનું. ધ બુક વિચ યુ આર રીડિંગ ઇઝ રિટન બાય મુનશી. પુસ્તક કે જે તમે વાંચી રહ્યો છો એ મુનશી દ્વારા લખાયેલું છે. તો પુસ્તક વિચ આવે ને એ માણસ સિવાય માટે હોય, એટલે થિંગ એટલે વસ્તુ માટે હોય છે, એ યાદ રાખવાનું. બરાબર. તો આ રીતે મિત્રો સેન્ટન્સ સોલ્વ કરતા જવાના છે. ત્યાર પછી હવે કમ્પ્લીટ ધ ડાયલોગ. ફાધર સેઝ વોટ ઇઝ કરન્ટ ડુઈંગ, એટલે કરન્ટ શું કરી રહ્યો છે. એક્શન એટલે ક્રિયા, ક્રિયા એટલે જે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્ન છે એનો જ કાળનો આન્સર લેવાનો. તો હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ. જો કે આ ચાલુ વર્તમાન કાળનો આન્સર છે. વોટ ઇઝ કરન્ટ ડુઈંગ, તો હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ ટેનિસ એટ ધીસ ટાઈમ. ઓકે, એ જ રીતે આગળ જો કે જય સેઝ એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ. જય કહે છે કે મને માફ કરજો, તમે મને કહેશો કે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલી છે. તો એમાં લોકેશન બતાવવાનું છે. આન્સર સી આવે, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર. તે ક્લોક ટાવરની એકદમ સામે છે. રાઇટ એટલે એકદમ સામે છે, બિલકુલ સામે છે એમ સમજવાનું. આન્સર સી છે. મધર સેઝ વેન વિલ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ. તું સ્કૂલેથી ક્યારે પાછા આવીશ. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે ચોક્કસ ટાઈમ કહેવાનો છે કે આઈ વિલ બી બેક એટ 6:30, એટલે હું 6:30 વાગે સ્કૂલેથી પાછો આવીશ. ચોક્કસ ટાઈમ આપેલો હોય ને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાય. ત્યાર પછી આવશે કમ્પ્લીટ ધ સેન્ટન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. ઓકે, હવે એમાં તમારે અનપ્લગ ધ મિક્સર, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ આવે તો શું કરવાનું કે જે અલ્પવિરામ અથવા એન્ડવાળું સેન્ટન્સ છે લખવાનું. રિમૂવ ધ જાર, વોશ ઇટ એન્ડ વાઇપ ઇટ ડ્રાય. અથવા તો લાંબુ સેન્ટન્સ હોય લખવાનું. પ્રોસેસ એટલે પ્રક્રિયા બતાવે, પ્રક્રિયા એટલે વચ્ચે કોમા અથવા એન્ડથી વાક્યો જોડેલા હોય છે, યાદ રાખવાનું. ચાલો એના પછીનામાં છે ઇન્ક્વાયરી એઝ નેચર, એટલે પ્રશ્ન પૂછેલો છે, ક્વેશ્ચન પૂછેલો છે, એટલે ક્વેશ્ચન સેન્ટન્સ એક જ છે કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. જગમાં કેટલું પાણી છે. નંબર 41 છે નીતિન વિલ શોઈંગ ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ થાય. શું થાય? ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ. બરાબર. હવે એમાં આઈધર ઓર આન્સર આવે. આઈધર ઓર એટલે બેમાંથી એક. તો નીતિન વિલ આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક. ઓલ્ટરનેટિવમાં બીજું શું આવે સાંભળો. આઈધર ઓર, નાઈધર નોર, ખાલી આઈધર આવે, ખાલી નાઈધર આવે, ખાલી ઓર આવે, ખાલી નોર આવે. આટલા શબ્દોમાંથી કોઈ પણ એક વસ્તુ આવે, અથવા બે શબ્દો આવે જોડિયા સંયોજકો તોય ચાલે. ઓકે, ચાલો આગળ જો કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. ટેક્સ્ટ બુકમાંથી આપણા જે ચેપ્ટર છે એમાંથી જ પૂછાશે. પીપલ હેવ નાવ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ, એટલે લોકોને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, એટલે પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષોનું મહત્ત્વ લોકોને સમજાઈ ગયું છે. વી મસ્ટ ઇન્શ્યોર, આપણે ખાતરી કરવી જોઈએ કે વી મસ્ટ ઇન્શ્યોર દેટ વી ડુ નોટ ડેમેજ અવર એન્વાયરમેન્ટ. આપણે ખાતરી આપવી જોઈએ કે આપણે પર્યાવરણને નુકસાન કરશું નહીં. ડેમેજ એટલે નુકસાન કરવું. હવે 42મો પ્રશ્ન ટેક્સ્ટ બુકનો છે. 43, 44, 45 એ બ્લેક બક એટલે કે સપ્લિમેન્ટરી રીડરનો છે, યાદ રાખજો. ડિનાય એટલે ઇનકાર કરો, એના માટે તમારે રિફ્યુઝ એટલે ઇનકાર કરવો થાય, ના પાડવી. રિપીટેડલી એટલે વારંવાર, એટલે અગેઇન એન્ડ અગેઇન. બીજું તમારે કાંઈ નહીં લખવાનું, શબ્દ અને બરાબર અથવા 2 ડોટ કરીને જવાબ લખવાનો છે. આ 3 નહીં લખવાના, 3 ખોટા છે. ગેટ મેડ એટલે ગુસ્સે થવું. આપણને લાગે પાગલ થવું છે, બરાબર, પણ અહીંયા ગુસ્સે થવું માટે તમારે છેલ્લો શબ્દ છે ગેટ એંગ્રી. ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું. ઓકે,
ચાલો એના પછી આવશે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બરાબર. નીતિન સેઝ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ. એટલે આ શર્ટની કિંમત શું? સેલ્સમેન સેઝ ઇટ વિલ કોસ્ટ યુ ₹750. 750 રૂપિયાની કિંમત થશે. નીતિન સેઝ કેન યુ શો મી સમ બેટર શર્ટ્સ. તમે મને થોડાક સારા શર્ટ્સ બતાવશો. સેલ્સમેન સેઝ શ્યોર એટલે ચોક્કસ. આઈ વિલ શો યુ ધ બેસ્ટ વન્સ વી હેવ. અમારી પાસે જે છે એમાંના બેસ્ટ તમને બતાવીશ. તો પહેલું સેન્ટન્સ છે નીતિન સેઝ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ. તો આપણે એમ કહેવાનું પ્રશ્ન વાક્ય છે એટલે નીતિન આસ્ક્ડ સેલ્સમેન વોટ ધ પ્રાઇસ ઓફ ધીસ શર્ટ વોઝ. એટલે ઇઝનું વોઝ કરીને પાછળ લઈ જવાનું છે. નીતિન આસ્ક્ડ સેલ્સમેન વોટ ધ પ્રાઇસ ઓફ ધેટ શર્ટ વોઝ. ઇઝનું વોઝ કરીને પાછળ. સેલ્સમેન એનો આન્સર આપે છે. તો સેલ્સમેન રિપ્લાઇડ ધેટ ઇટ વુડ કોસ્ટ હિમ ₹750 આવશે એટલે 750. સેલ્સમેન રિપ્લાઇડ અથવા સેલ્સમેન આન્સર્ડ ધેટ ઇટ વુડ કોસ્ટ હિમ ₹750. નીતિન આસ્ક્ડ અગેઇન ઇફ હી કુડ શો હિમ સમ બેટર શર્ટ્સ. નીતિને ફરીથી પૂછ્યું કે થોડા સારા શર્ટ બતાવશે. નીતિન આસ્ક્ડ અગેઇન ઇફ હી કુડ શો હિમ સમ બેટર શર્ટ્સ. સેલ્સમેન રિપ્લાઇડ પોઝિટિવલી ધેટ અથવા તો સેલ્સમેન રિપ્લાઇડ પોઝિટિવલી એન્ડ એડેડ ધેટ હી વુડ શો હિમ ધ બેટર વન્સ ધે હેડ. વીનું ધે કરવાનું યાદ રાખજો. વી બહુવચનમાં છે એટલે ધે હેડ કરવાનું. આઈ હોય ને તો હી અથવા શી કરવાનું, પણ વીનું ધે કરવાનું છે, યાદ રાખજો. હવે આ વખતે સાંભળો 2021ની અંદર તમને જે પૂછવાનો છે આન્સર આ રીતે આપી દીધો છે કે નીતિન આસ્ક્ડ ધ સેલ્સમેન વોટ ધ પ્રાઇસ ઓફ ધેટ શર્ટ વોઝ. આમાંથી કૌંસમાંથી તમારે જવાબ લખવાનો. ધ સેલ્સમેન ટોલ્ડ હિમ ધેટ it would cost him ₹750. Nitin then asked him if he would show him some better shirts. The salesman confidently said that he would show him the best ones they had. યાદ રાખજો મિત્રો, વીનું ધે કર્યું છે. આઈ હોય તો હી અથવા શી કરો પડે. હવે નીચે છે જોઈન ધ સેન્ટેન્સ એટલે બે વાક્યો જોડીને મિનિંગફુલ વાક્ય બનાવવાનું. રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. એટલે રામુ ગરીબ છે પરંતુ તે પ્રામાણિક છે. જો બટ આપ્યું હોત તો વચ્ચે મૂકી દેત, પણ બટ નથી આપ્યું, ધો આપ્યું છે તો તમારે આગળ મૂકવાનું છે કે ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. એટલે વચ્ચે ફૂલ સ્ટોપ છે ત્યાં કોમા એટલે અલ્પવિરામ કરી દેવાનો. ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. વચ્ચે કોમા કરવાનું છે ને આગળ ધો મૂકી દેવાનું છે. ધો મૂકીએ ત્યારે ધોનો ટી કેપિટલ કરવાનો. અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. અમન હતાશ છે તે પિકનિકમાં જઈ શક્યો નહીં હતો. તો અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ બિકોઝ હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. અમન હતાશ છે કારણ કે તે પિકનિકમાં જઈ શક્યો નહીં હતો એટલે વચ્ચે બીકોઝ મૂકવાનો. બરાબર, અહીંયા તમારે બીકોઝ મૂકવાનું છે. ઓકે. હવે બીજી રીતે જ મિત્રો યાદ રાખો કે સો અને ધેરફોર બે એકબીજાને બદલે વપરાયા છે. એટલે સો ધેરફોર બંને ન આવે કારણ કે બેનો મિનિંગ સરખો જ છે. એટલે આપણે આમ પણ આપણને ખબર પડી જાય કે બીકોઝ આવશે કારણ કે સો અને ધેરફોર બે આવે તો. આગળ જો અમિત વિલ નોટ સી અ મૂવી. અમિત વિલ નોટ રીડ અ બુક. એટલે અમિત મૂવી પણ નહીં જોવે, અમિત બુક પણ નહીં વાંચે. બે રીતે આન્સર થાય. સાંભળજો મિત્રો, આઈધર ઓરમાં થાય, નાઈધર ઓરમાં થાય, પણ અલગ અલગ આન્સર થાય. બરાબર. અમિત આઈધર ઓરમાં લેવું હોય તો અમિત વિલ નોટ આઈધર સી અ મૂવી ઓર રીડ અ બુક એમ આવે. અમિત વિલ નોટ આઈધર સી અ મૂવી ઓર રીડ અ બુક. અને નાઈધર નોરમાં લેવું હોય તો અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક એમ આવશે. ચાલો એના પછી છે રીરાઇટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા ભરો. તો આ રીતે છે કેન યુ ટેલ મી ધ ડિફરન્સ બિટવીન અ બી એન્ડ વાસ્પ. મધમાખી અને ભમરા વચ્ચેનો તફાવત બતાવશો. તફાવત એટલે ડિફરન્સ. ડિફરન્ટ એટલે જુદું જુદું થાય, જુદા જુદા. ડિફર એટલે જુદું પાડવું. ડિફર એ ક્રિયાપદ છે. ડિફરન્ટ એડજેક્ટિવ એટલે વિશેષણ છે. અને ડિફરન્સ એ નાઉન એટલે નામ છે. એટ ફર્સ્ટ સાઇટ એટલે પ્રથમ દ્રષ્ટિએ. આ પહેલું સાઇટ એટલે દ્રષ્ટિ થાય. બીજું સાઇટ એટલે સ્થળ અથવા જગ્યા.
અને ત્રીજું સ્લાઇટ છે. સ્લાઇટ એટલે સહેજ અમથું, થોડુંક અમથું. એટ ફર્સ્ટ સાઇટ ધીઝ લિટલ ક્રીચર્સ આર ક્વાઇટ લાઇક ઇચ અધર. બંને એક સમાન જેવા જ લાગે. પહેલી નજરે તો આ બંને તમને સરખા જ લાગશે. છેલ્લું ક્વાઇટ છે એકદમ થાય, તદ્દન એકદમ સરખા લાગશે. પહેલું ક્વાઇટ એટલે શાંત થાય. વચ્ચેનું ક્વિટ એટલે છોડી દેવું થાય. બરાબર, તો આ રીતે આન્સર કરવાના. હવે ડુ એઝ ડાયરેક્ટેડમાં એક એક્ટિવ પેસિવ છે અને એક ટેન્સ ચેન્જ કરવાનો છે. અવર પ્રિન્સિપલ વેલકમ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ. વેલકમ્ડ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં છે. ભૂતકાળમાં હોય તો તમારે આ રીતે બનાવવાનું કે ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વર વેલકમ્ડ બાય અવર પ્રિન્સિપલ. ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વર વેલકમ્ડ બાય અવર પ્રિન્સિપલ. આનું જ વેલકમ્ડ રહેવા દેવાનું છે. હી ઓલ્સો ગેવ સ્પીચ. તેણે સ્પીચ પણ આપી હતી. તો ગેવ ભૂતકાળમાં છે એટલે પાસ્ટ ટેન્સમાં વોઝ કે વેર પ્લસ V3 ઉમેરવાનું. ગેવ, ગીવ, ગેવ, ગિવન. ગિવન પણ લખવું પડશે. સ્પીચ વોઝ ઓલ્સો ગિવન બાય હિમ. સ્પીચ વોઝ ઓલ્સો ગિવન બાય હિમ. ગીવ, ગેવ, ગિવન કરવાનું. તો સ્ટુડન્ટ્સ પ્રેઝ હિમ એટલે વિદ્યાર્થીઓએ તેના વખાણ કર્યા. તો આપણે હિમનું હી કરવાનું. હી વોઝ પ્રેઝડ બાય ધ સ્ટુડન્ટ્સ એટલે તેના વિદ્યાર્થીઓ દ્વારા વખાણ કરવામાં આવ્યા. એટલે હી વોઝ પ્રેઝડ બાય ધ સ્ટુડન્ટ્સ. અવર પ્રિન્સિપાલ થેન્ક્ડ ધેમ. આચાર્યએ તેઓને આભાર માન્યો હતો. તો ધેમનું ધે કરવાનું. ધે વર થેન્ક્ડ બાય અવર પ્રિન્સિપલ. ધે વર થેન્ક્ડ બાય અવર પ્રિન્સિપલ એટલે તેઓને અમારા પ્રિન્સિપાલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. આગળ જો 52ની અંદર મિત્રો આ પેરેગ્રાફ ખાસ આવડી જાય છે, ધ્યાન રાખજો. ધ ગ્રીડી મેન ડિગ્સ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. ડિગ એટલે ખોદવું થાય. તમને લખ્યું છે કે બિગિન લાઇક ધીસ. આ શબ્દો આ નહીં લખવાના, યાદ રાખજો. આ 3 શબ્દો છે નહીં લખવાના, પછી અહીંથી ચાલુ કરવાનું. ધ ગ્રીડી મેન ડગ એટલે ડિગનું ભૂતકાળ છે, ડગ કર્યું છે. બેઠું લખવાનું બાકીનું બધું. ધ ગ્રીડી મેન ડગ અ હોલ ઇન ધ ગ્રાઉન્ડ. હી પુટ્સ ઓલ હિઝ મની ઇન ટુ ધ હોલ છે, એમાં પુટ્સમાંથી એસ કાઢી નાખવાનો. હી પુટ ઓલ હિઝ મની ઇન ટુ ધ હોલ. હિઝ સર્વન્ટ ફાઇન્ડ્સ આઉટ વેર ધ મની ઇઝ હિડન. તમારે શું કરવાનું? ફાઇન્ડનું ફાઉન્ડ કરવાનું. FOUND. બરાબર, FOUND ફાઉન્ડ કરવાનું. અને ઇઝનું વોઝ કરવાનું. WAS. તો હિઝ સર્વન્ટ ફાઉન્ડ આઉટ વેર ધ મની વોઝ હિડન. હી ટેક્સ આઉટ મની એન્ડ રન્સ અવે. ટેક્સ આઉટનું કરવાનું ટુક આઉટ અને રન્સ અવેનું રેન અવે કરવાનું. હી ટુક આઉટ ધ મની એન્ડ રેન અવે. RAN કરવાનું. RAN. અને ટેકનું ભૂતકાળ છે ટુક કરવાનું છે, TOOK. ઓકે, ચાલો હવે નીચે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ, phrases and answer. શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ સિન્સ 8 AM. મિત્રો યાદ રાખો, સિન્સ આવે એટલે એક જ રીતે થાય, ખાલી સિન્સ વેનમાં જ પ્રશ્ન પૂછાય. તો સિન્સ વેન હેઝ શીતલ બીન ઇન ધ ઓફિસ. તમારે યાદ રાખવાનું કે સિન્સ નીચે અંડરલાઇન હોય તો ક્વેશ્ચન પણ સિન્સથી જ ચાલુ થશે. અને ફોર હોય તો હાઉ લોંગથી ચાલુ થાય. આ વસ્તુ યાદ રાખજો ખાસ. ચાલો એના પછી જો રાજ ઇઝ કોલ્ડ ધ ગોલ મશીન બાય ધ ફૂટબોલ ટીમ. એટલે રાજને ગોલ મશીન કહેવામાં આવે છે, ગોલ બનાવવાનું મશીન કહેવામાં આવે છે ફૂટબોલ ટીમની અંદર. તો વોટ ઇઝ રાજ કોલ્ડ બાય ધ ફૂટબોલ ટીમ એટલે આન્સર સી આવે. વોટ ઇઝ રાજ કોલ્ડ બાય ધ ફૂટબોલ ટીમ. અંડરલાઇન કરેલો જવાબ છે એટલે ક્વેશ્ચનમાં નહીં આવે. નીતા બોટ ધ બ્લુ ડ્રેસ. બરાબર, નીતાએ બ્લુ ડ્રેસ ખરીદ્યો એટલે વિચ ડ્રેસ ડીડ નીતા બાય. એકચ્યુઅલી આનો આન્સર બીજો આવે છે કે વોટ ડીડ નીતા બાય, એમ આવવું જોઈએ. વોટ ડીડ નીતા બાય, પણ એ આપ્યું નથી એટલે તમારે લેવાનું છે વિચ ડ્રેસ ડીડ નીતા બાય. બરાબર. હવે સેક્શન એની અંદર એસે પૂછાય છે 6 માર્ક્સમાં અને ટ્રીઝ પૂછ્યો છે, એના અથવામાં છે. મિત્રો યાદ રાખો, એના અથવામાં મોર્નિંગ વોક અથવા ન્યૂઝપેપર્સ અવર ટ્રુ ફ્રેન્ડ્સ. આ 3માંથી એક લખવાનો છે અને જે ટેન્સ નક્કી કરેલો હોય એ ટેન્સમાં તમારે ખાસ લખવાનો છે. બરાબર. ત્યાર પછી ઈમેલ છે. ઈમેલ એક જ કરી નાખજો એટલે એના ઉપરથી કોઈ પણ તમે બનાવી શકશો. ફોર્મેટ પ્રમાણે લખશો તો 2-3 માર્ક્સ ઈમેલમાં પણ મિનિમમ આવશે. સાચો હોય તો પૂરેપૂરા માર્ક્સ પણ આવી શકે. એના અથવામાં રિપોર્ટ છે. રિપોર્ટ લખવો હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદા ભૂતકાળમાં લખવાનો, કે પ્લેસ એટલે સ્થળ, ટાઈમ. બરાબર, એ બધી વસ્તુ ખાસ ભૂતકાળમાં. અને પેસિવ વોઇસના વાક્યો વધારે લખવા પડે, પણ ઈમેલમાં વધારે માર્ક્સ આવશે એટલે વિદ્યાર્થીઓ વધારે ઈમેલ પસંદ કરે છે, યાદ રાખજો. હવે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટન્સીસ એટલે આ જે ચિત્ર છે એને 10 વાક્યોમાં વર્ણન કરો.
મિત્રો ખાસ યાદ રાખજો, બધાને 2-3-4 માર્ક્સ આવશે જ. તમને ખાલી થોડીક બાબતો જે કહું એ તમારે બધાએ યાદ રાખવાની છે. કે પહેલાં તો ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ સી શોર, એટલે આ પિક્ચર છે દરિયા કિનારાનું પિક્ચર છે. સી શોર એટલે SEASHORE, સી શોર એટલે દરિયા કિનારો થાય. ધીસ પિક્ચર ઇઝ ઓફ અ સી શોર અથવા ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સી શોર. બરાબર. પછી આ દ્રશ્ય છે ને એ સુંદર છે. ઇટ ઇઝ બ્યુટીફુલ લખો, ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ વન્ડરફુલ, ઇટ ઇઝ ક્લીન, આવું કંઈ પણ લખાય. સુંદર છે, સારું છે, અદ્ભુત છે, સ્વચ્છ છે, આવું કંઈ પણ. ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ ક્લીન, ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ ફાઇન, ઇટ ઇઝ ગુડ, આવું કંઈ પણ લખવાના 2-3 વાક્યો આ રીતે થઈ જાય. બરાબર. ત્યાર પછી અંદર જે છે ને એ ધેર ઇઝ અને ધેર આરમાં લખવાનું. ધેર આર બોયઝ, ધેર આર ગર્લ્સ. બરાબર. પછી ધેર આર બોટ્સ એટલે હોડીઓ છે. ધેર ઇઝ એ સન અથવા તો સેટિંગ સન, આથમતો સૂર્ય છે. ધેર ઇઝ એ હોર્સ કાર્ટ, ધેર ઇઝ એ બુલોક કાર્ટ. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ શોપ. બરાબર. ધેર ઇઝ અ નેટ એટલે ઝાડ છે. ધેર ઇઝ એન અમ્બ્રેલા. બરાબર. જે છે એ બધું ધેર ઇઝ અને ધેર આરમાં લખવાનું.